પૈસા માલે ગુમ થઈ ગયા એમાં હું શું કરું? તું જ કાલ સિંડે ખાટલો નાખીને હું તો નથી મારી પડખે કેમ હું આવી આવ્યો તો? તને સિંડે મચ્છર કરતા હતા. હું મચ્છર કરતા હતા મારી પડખે હું તો ને મચ્છર નતા કરતા. તને તો આપણને બેન અડધા અડધા કરડે ને. હા તું જ લઈ ગયેલો છે 5000 રૂપિયા. મેં નથી લીધા હો, તમે મારી ઉપર આરોપ ન લગાડતા. તો તું કાલ હાજે ગુલ્ફી તો ખાતો તો. એ ગુલ્ફી તો બકુલભાઈએ ખવડાવી છે. અરે બાપા હજી ખોટું બોલે. બકુલ આગળ પૈસા હોય ને તને ક્યાંથી ખવડાવે ઈ? એ મને મમરાભાઈને બેયને ખવડાવી છે. તો ગાંઠિયા ખાતો તો ઈ ક્યાંથી લેવો તો? તે ગાંઠિયા મમરાભાઈની દુકાને લઈ આપ્યા હતા, હાલે કે ખા તમ તારે. બાપા હજી ખોટું બોલે. મમરાભાઈ કોઈ દી કાઈ કોઈને ખવડાવે નહીં. તું જ લઈ ગયેલો છે. તમે હવે છે ને મારતા નહીં હોય વાગે. ઓ શેડા છોપે. એ બાપા હજી કહું છું મારતા નહીં એમ કહો. ના ના તું જ લઈ ગયેલો છે 5000 રૂપિયા. મેં કઈ નથી લીધા. અંગૂઠા પકડ. હજી પાછો મારી સામે બોલે અંગૂઠા પકડ. પાછો સામે બોલે 5000 રૂપિયા લઈ ગયો ને. બકુલાબેન મમરાભાઈ ના નામ દે. ઈ બે ને આવા દે. ઈ બે નો વારો છે. લે ભોળા દાદા કેમ માણાની રિમાઇન્ડ લીધી? માણાની રિમાન્ડ લેવી જ પડે ને. મારા 5000 રૂપિયા ગુમ છે. હે તો આ તો વાડીએ જે આવાની બધાની રિમાન્ડ લેવાની છે. તે કઈ એમ થોડા લીધા? તે નથી લીધા. ના રે ના. ઓ બાપા હજી પાછો ખોટું બોલે. મારા માણાને કાલ તે ગુલ્ફી તો ખવડાવી હતી. તે ગુલ્ફી ખવડાવી દીધા એટલા પૈસા હતા અમારી પાસે. પણ મને તો કોઈ દી તું નથી ખવડાવતો. તે પૈસા હોય ત્યારે ખવડાવી અને તમારા 5000 લીધા હોય તો હું અહીંયા તમારી વાડીએ ઢોકાવે ખરો. ના ના તું જ લઈ ગયેલો છો. હવે મારી ઉપર આરોપ નહીં નાખતા. મેં કઈ નથી લીધા તમારા 5000 રૂપિયા. સાચું બોલ. તેના લીધા ને. ના રે ના. તો અંગૂઠા પકડ અમને ખબર. હવે હું કામ અંગૂઠા પકડું? મેં થોડા લીધા હતા હું અંગૂઠા પકડું? હજી પાછો ખોટું બોલે. અંગૂઠા પકડ. હાલો બધાનો વારો છે. જે વાડી આવે ને. ઓય બાપા અંગૂઠા તું પકડી કેમ ઊભો થઈ ગયો? તે હવે તો બકુલભાઈ અંગૂઠા પકડ્યા. એમ નહીં જ્યાં સુધી 5000 રૂપિયા ના આવે ત્યાં સુધી અંગૂઠા પકડી નાખ. આન તો લે લાઈન માર્યો. મમરાભાઈ નો વારો છે. મમરાભાઈ ને આવવા દે. ભોળા દાદા હું રમત ચાલુ કર્યા. ક્યાં રમત શરૂ છે? મમરાભાઈ રિમાન્ડ શરૂ છે. તો મને તેમ કે આ બે અંગૂઠા પકડીને ઊભા હતા કાંઈક રમત કરતા હશે. હા રિમાન્ડ શરૂ છે. મમરાભાઈ 5000 રૂપિયા લાવવાનો. તો શાના મારે તમને 5000 રૂપિયા દેવાના? તમે લઈ ગયા ના. એ ભોળા દાદા હું ક્યાં તમારી પાસેથી પૈસા લઈ ગયો? મમરાભાઈ મારા માણાને તમે ગાંઠિયા તો ખવડાવ્યા હતા કાલે. ભોળા દાદા ઈ તો તમારો માણસ મારી દુકાને આવ્યો તો મારે ખાણ આવ્યું કે એ બિચારા કે બધું ખાણ મારું ખર્ચી દીધું. પછી મેં ગાંઠિયા ખવડાવ્યા. 5000 રૂપિયાનું ખાણે લાવી નાખ્યો તમે. હવે ઈ તો ભોળા દાદા મારા પૈસાનું ખાણ મગાવ્યું. ના રે ના 5000 રૂપિયા તમે જ લઈ જશો. એ ભોળા દાદા મેં નથી લીધા તમારા પૈસા. ખોટો મારી ઉપર હુકામ આરોપ નાખો. ના ના મમરાભાઈ હાચું બોલો નકર મારે કેસ કરવા જાવ હો. એ ભોળા દાદા કેસ નો કરતા હો તમે કેમ તો અંગૂઠા પકડ લો. તમે તો કેસ નો કરતા. આ તો અંગૂઠા પકડો. હાલો હાલો આ તો પાછા લીધા ને પાછા બીવું હું કામ તો. આપણે શું કરવું? તમે કેસ કરવાની વાત કરો તો. એમ અમરાભાઈ તમે લીધા હતા? એ બકુલભાઈ મેં કાંઈ નથી લીધું તોય અંગૂઠા પકડાવ્યા. બોલો અને તમે હું કામ અંગૂઠા પકડ્યા? મને કે ત્યાં કાલ ગુલ્ફી ખવડાવી મારા માણાને. તમે પાદરમાં બેઠા બેઠા કે ખાતા હો ક્યાંથી પૈસા આવ્યા ને એમ કરીને મને અંગૂઠા પકડાવ્યા. આ તો અંગૂઠા પકડવા જ પડે ને. તૈણે દવા પાદરમાં ગુલ્ફી ખાતા હોય ક્યાંથી પૈસા આવે ઈ જો હાલો. તો એટલા પૈસા અમારી પાસે ન હોય કોઈ તો હોય નહીં. તો ભોળા દાદા એટલા પૈસા તો મારે દુકાન છે. ગાંઠિયા લેવું તો હું ખવડાવી શકું ને મારાને. કાઈ નહીં મમરાભાઈ અંગૂઠા પકડો. હું જૂની રૂઢોનો માણસ છું. મને આવું પોહાય જ નહીં તો પૈસા ચોરી જાય. હું તો ચોરીનો આરોપ મારી ઉપર આવ્યો તો ઉતાર દે અંગૂઠા પકડીને ઉભો રહો. બોલો યો ભોળા દાદા ખરા છે હો બકુલભાઈ. મારે તો પગ દુખ્યા. ભોળા દાદા ઊભા થઈ જાવ. પગની કાળ દુખે તોય તમારે મમરાભાઈ અંગૂઠા પકડવાના રે. એ બાપા તું બહુ કામ થા. એ ખંજવાળ આવે વાહામાં. ખંજવાળ આવે. હા હા હવે ખંજવાળ આવે. એ મારતા નહીં બોલે દાદા નથી આવતી ખંજવાળ. હા તો હવે કેવી ખંજવાળ વઈ ગઈ? હા સુધી ઉભા રહો હમણાં અંગૂઠા પકડી. એ ભોળા દાદા મારથી અંગૂઠા નથી પકડાવતા. શરીર બહુ છે, વજન લાગે. તો લાવો ને 5000 રૂપિયા લાવો ને. મેં પણ લીધા નથી તો હું ક્યાંથી આપું તમને? તો અંગૂઠા પકડીને ઉભા રહ્યો. બકુલભાઈ હા ઓલાને પૂછો ને, એને નથી લીધા ને? એટલે ત્યાં નથી લીધા ને. મેં ક્યાં લીધા બકુલભાઈ? મને તો માર્યો કેટલો એને. ઓય બાપા આમ તું થળિયા ત્યાં ઘોરે આમ અહીંયા થળે ટેકો દે. તે ભલા દાદા શું કરો છો હવે? એ હવે જો રિમાન્ડ શરૂ થાય. મમરાભાઈ હા આ તો 3rd ડિગ્રી ચાલુ કરી લાગે. હા બકુલભાઈ હવે ધ્યાન રાખવું પડશે. આ વસ્તુ એક પડવી ન જવા નકા એક કે ખોટી મારી. મમરાભાઈ હા મારા વાહામાં હું મૂક્યું જોવો તો. તારા વાહમાં ડોલ મૂકી. મમરાભાઈ ગલા હલવાય ન જોવે. એ ભોળા દાદા ઈ તો પવન નો હાલતો હોય. પવન ના હલવો ન જોવે. ભલા દાદા હા આ તમારા માણસના વાહામાં કઈ મૂક્યું કે નહીં? એના વાહમાં ડીશ મૂકી. ડીશ હલ્લે ન હોય કે તારો વારો પડી દે. ને હલ્લે પાછો. હરકો ઉપર જેલા હોટિયો નો ખાઈ હોય તો. ભલા દાદા હા એ ક્યાં સુધી આમને ઊભું રહેવાનું? એ હાલ સુધી ઊભું રહેવાનું છે. બોલો લ્યો મમરાભાઈ હા. આ ભલા દાદામાં હાન સુધી કેમ ઊભા રહેવું? એમ કહો આનો કાંઈક રસ્તો કાઢો. હા એક રસ્તો છે. જો તમને એમ લાગે કે મેં પૈસા લીધા તો હું આંખી બંધ કરી દઉં. જેને પૈસા લીધા એ બે ડગલા પાછળ થઈ જજો. લે હું આંખી બંધ કરી દીધી. બોલો હા ઓય બાપા મને હું કામ મારો? આ તો તું જ
તો હું ક્યાં પાછળ ખેહો? ઓય બાપા, હજી પાછો ખોટું બોલે. પણ હું નથી પાછળ ખેહો, આ બે આગળ ખેઈ ગયા, બે ડગલા. કેમ છે તો પાછો અંગૂઠા પકડ. અરે બા આવી છે ઓય આવો મમરાભાઈ. તમારી ધર્મ તો મમરાભાઈ અંગૂઠા પકડી રાખો. એ ભોળા દાદા મારથી નથી પકડાતા અંગૂઠા આવે. ના રે ના 5000 રૂપિયાનો આવે ત્યાં સુધી અંગૂઠા પકડવા પડશે. તમારી ધર્મ તો મને માથું ચડી ગયું. મારે સા પીવી પડશે. એ તો ભોળા દાદા અમારી હાટે લેતા આવજો. હજી પાછા સાનું નામ પડ્યું તો કે મારી આટું સા લેતા જો. તમને પગડી નહીં પાવાનું. હું સા પીને આવું છું ત્યાં સુધી હલતા નહીં. ગયા બકુલભાઈ ગયા. મમરાભાઈ હા હવે કહું ભાગ તો પાડી લેવી. હા બકુલભાઈ, હાલો ત્રણ હરખા ભાગ તો પાડવા જ પડશે ને. એ તો ત્રણેયનો હરખો જ ભાગ ને, સજાય ત્રણેયને હરખી જ મળી. 5000 કઈ એકલાને ન રખાય. હું લાવો મમરાભાઈ હાલો ભાગ પાડી લઈ. એ બકુલભાઈ મારી પાસે ક્યાં છે? મને તો એમ કરો મારા પાસે છે. તારી પાસે છે ને? હવે મારી પાસે ક્યાં છે? મને એમ કે તમારી પાસે છે. હવે મેં ક્યાં લીધા? તો મેં ક્યાં લીધા? તો આપણે ત્રણેય પૈસા નથી લીધા તો પછી આપણે સજા હું કામ ભોગવી? હા તો પૈસા લીધા નથી ને ખોટા ખોટા આપણે બકુલભાઈ અંગૂઠા પકડી ઉભા બોલો. તો હાલો હાલો આપણે કાંઈ ઉભું નથી રહેવું. ભોળા દાદા પાસે જઈએ હાલો ને આપણે સા પીવી. હાલો હાલો. કેટલી વાર અંગૂઠા પકડાવ્યા તો એમ નથી કહેતા કે મેં પૈસા લીધા એમ. મને સા પી લેવા દે પછી તમારો વારો છે. હે? પૈસા તો ડબલામાંથી નીકળ્યા તો સાની પડી કે બરો હા સાની પડી કે તો ખિસ્સામાંથી નીકળી. કાલ હાજે સા લેવા ગયો તો ને તો પડી કે ખિસ્સામાં રહી ગઈ, પૈસા ડબલામાં નખાઈ ગયા. ભોળા દાદા હો આ હાથમાં શું છે? પૈસા તો ક્યાંથી મળ્યા? આ ડબલામાં હતા. તે ડબલામાં મેં મૂક્યા હતા? ના ના તો મેં મૂક્યા હતા. ના ના તો ભોળા દાદા મેં મૂક્યા હતા? ના ના તો આ ડબલામાંથી કેમ જડ્યા? યા મેન ના ડબલા મૂકી દીધા હતા. તો ભોળા દાદા હો અમને કહો સામે અંગૂઠા પકડીને આમ ઉભા રાખ્યા તો એનું શું? હવે એ બધી વાત ભૂલી જાવ ને. એમ ભોળા દાદા થોડું ભૂલી જવાય. ગાડીઓ દુખવા માંડી. હવે એ બધું જાવા દે. હાલો હું તમારી હાટુ સા બનાવી રાખો. બેહો એટા બેહો. ના રે ના અમારે કાંઈ સા નથી પીવી હો. અરે પી નાખો ને. અરે ના રે ના અમને હોટિયું મારી થોડા એમ ભૂલી જાય કામ મમરાભાઈ. તો કેવી સમજતી હતી હોટિયું ભોળા દાદા ઈ? એ અમારે એવું કાંઈ નથી કરવું. હું તમે અંગૂઠા પકડો હાલો. ના રે ના હું કાઈ નથી અંગૂઠા પકડવાનો હો. એટલે એમ થોડું હાલે ત્યારે તમે બહુ મોટી મોટી વાતો કરતા હતા. હું જૂની રૂઢીનો માણા. હાસુ મેં ભૂલ કરી હોય તો હું 3 દી અંગૂઠા પકડીને ઉભો રહું. લ્યો ઉભા રહ્યો હવે. ના રે ના હું કાઈ નથી અંગૂઠા પકડવાનો. એમ થોડું હાલે તો અમે 3 હમણાં જઈને કેસ કરીએ. એને કેસ નો કરતા ઉપર અંગૂઠા પકડું. આ તો અંગૂઠા પકડો. હાલો બસ લ્યો મમરાભાઈ તમારા વાહા ઉપર હું મૂક્યું તો? બકુલભાઈ મારા વાહામાં તો ગ્લાસ મૂક્યો અને ઈ પવનને હલતો હતો ને તોય મને મારતા હતા. અને એલા તારા વાહામાં? મારા વાહામાં ડેશ મૂકી છે. મમરાભાઈ મારા વાહામાં હું મૂક્યું તો? તમારા વાહામાં બકુલભાઈ ડોલ મૂકી હતી. લઈ લે તો 3 વસ્તુ આને હમણાં નાર ઘેર જેમ ગોઠવી નાખી. હું એ નાના કાઈ મુકતા નહીં હો. વાતી વાકુ નથી રહેવાતું. હવે- દુખે છે કાઈ. આથી કર તો અમારી દુખે ભોળા દાદા હમણાં ખબર પડશે. હું તો એકેય વસ્તુ પીડ્યું એટલે 3 જણા છે ને બબ્બે હોટિયું મારવાના છે. લાય તો હાલ. બકુલભાઈ હા ડોલ નથી. અરે એ કાચવાટ મૂકી દે બસ. લાય હાલ વાટકો લઈ લે બસ. હવે ભોળા દાદા હલજો. જો આ નારગેલ પીડ્યું ને એટલે તમારો વારો છે. હું ઓ બાપા પણ મારતી ના રે. લઈ લે હોટી લઈ લે બસ. એ મારતા ને મને કાઈ દુખે. ચાલો હું આગળ વહી જાઉં. નાખ યા તું માર મને તું તો મારો માણસ છો. એવું કાઈ નહીં, કાયદો બધાને હરખો. તમ તું મને મારીશ. તો મારું છે ને આને તો વાટે હતો હવારનો કારે ઝપટમાં આવો. મેં તમને કીધું તો મારતા ની વાગે. ભોળા દાદા હા તે ન્યા ઓલા પણ અંગૂઠા આમ પકડીને ઉભો તો ત્યારે તમારો માણસ નતો. આ તો મારો માણસ હતો ને. નાખ ઓ બાપા ઓ બાપા ઓ બાપા. લાય ઓ બાપા માર મને બાપા વાગે ઓ બાપા. તો તરત અમને ખંજવાળ આવતી હતી તોય હોટીઓ મારતા હતા. લ્યો ઓ બાપા. ગોઠવા હાલ. હાલ પાછો ગોઠવો. હવે બોલો તો અંગૂઠા પકડો. હા ગોઠવી નાખ. હા હવે ઊંધું ગોઠાય બધું. હો બસ હા ઊંધી કાતરટ માં જો ભોળા દાદા ઊંધી કાતરટ ગોઠવેલી છે. સાજે હલીને પડીને એટલે આ વખતે બબ્બે હોટી પાછી પડશે. અલ્યા મને પેર ચડવા પડ્યા. આ ભોળા દાદા હવે ક્યાં જાહો? હાલે હાલે બે હોટી પેલા તું માર. ઓ બાપા. અરે એમ થોડું હાલે. ઓ બાપા ઓ બાપા. લે માર મને કડ ભાગી જાય. પાડી દે ઓ બાપા ઓ બાપા ઓ બાપા. ઓ વાગે બહુ કાઈ ન લગતું હોય. હજી 3rd ડિગ્રી તો બાકી છે. લ્યો મમરાભાઈ તો હવે તમે જો આઈને પાવો. હવે ભોળા દાદા મારો વારો આવ્યો. પહેલા તો મેં ક્યાં તમને માર્યું હતું? અરે માટા જો અંગૂઠા પકડો. હા બસ જો મમરાભાઈ. મમરાભાઈ લ્યો મારો જલ્દી. એ ભોળા દાદા ઉભા રહ્યો. એ ઊભા તો રહ્યો ભોળા દાદા. પહેલાની બે હોટી મારી બાકી છે. એ
અલ્યા ભોળા દાદા નિયમ તો બધાને હરખા હોય